જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં હશો? તો હું આવી ગયો છું જુનાગઢની અંદર જેતલસર ગામમાં આવે છું. તો જોઈ લો જેતલસરનું રેલવે સ્ટેશન. હા, તો મારા માટે ખુશીના સમાચાર છે કે મારી ફેસબુક ચેનલ મોનિટાઈઝર થઈ ગઈ છે. ટૂંક સમયમાં પણ ડોલર આવવા માંડશે લોકોની. જેમ આપણે જો હું મહેનત કરીશ તો ડોલર પણ આવી જશે ટૂંક સમયમાં. બસ મહેનત કરવાની મારે જરૂર છે. તો હવે તમને ફેસબુકમાં એક પોસ્ટ, એક રીલ્સ, કોમેડી વિડીયો જોવા મળશે. કેમ કે હવે આજથી મહેનત ચાલુ કરી દઈશ. હા, તો અમે આવ્યા છે જેતલસર કલર કામ કરવા માટે. તો આ રેલવે સ્ટેશને કલર કામ કરવાનું છે અમારે. જોઈ લો અહીંયા અમારે કલર કામ કરવાનું છે. મંડળ છે, આ ગામ છે એક બાજુ. આગળ જઈ રહ્યો છું, અમારો કારીગર છે, હું હેલ્પર છું. શેઠિયો અમારો ગયો છે આગળ સામાન મેળવા અમારા બધાનો. ખબર નહીં કે શેઠિયો હોય હેલ્પરમાં ખબર નહીં પડતી. મજા આવશે કામ કરવાની અમને, કેમ કે નવું પહેલી વાર આવ્યા છે. જો પેલું તોડવાનું ચાલુ થઈ રહ્યું છે ટ્રેકરથી, એ તોડવાનું છે, અમારે તોડવાનું જ છે. અને પેવાલી સાઈડ કલર કામ કરવાનું છે. તો આગળ તમને બતાવીશું વિડીયોમાં અમે શું કામ કરીએ છીએ. તો વાગે છે 7, તો અમે આવી ગયા છે બહાર ફરવા. તો જોઈ લો સંજય, મહેશ આ બાજુ કામ ચાલુ રહ્યું છે. ટૂંક સમયમાં હવે જમવાનો પ્રોગ્રામ છે, તો જમવા જઈશું. તો બતાવીશું તમને. ત્યાં સુધી મારે સાથે જોડાઈ રહો. બસ ખબર નહીં આ કયો મોટો કંપનીનો માલિક હોય, ફોન ચાલુ જ હોય એનો. તો કાલથી ચાલુ કરીશું કામ, કલર કામ કરવા માટે. આ અમારે અહીં લટકીને કામ કરવાનું છે. દેખાય છે રેડ કલર, એવો કલર મારવાનો છે. ભાઈ બહાર આવો એટલે કદવા જેવી જિંદગી થઈ જાય અમારી. રૂમ છે, નાહવા માટે પાણી છે, પણ કાલના રાતના આવેલા હવે રાતે 11 વાગે બેઠેલા બસમાં, કે હા 8:30 ઉતર્યા. એવા થાકી ગયેલા કે આખો દિવસ અમે ઊંઘી રહ્યા, હજુ નયા નહીં પણ હજુ હવે જમીન વિચાર હે. પહેલાં જમી આવીએ, જમીન આવીને નાહીશું, પછી શાંતિથી ઊંઘી જઈશું, પછી કાલે કામે લાગી જઈશું. ચલો અહીંયા બધા ફરીએ. વિચારે એક વિડીયો સારો બનાવીએ, કોમેડી વિડીયો રીલ્સ જોઈએ, કાંઈક ટોપિક સારી મદદ બનાવીએ. તો જમવાનો ટાઈમ થઈ ગયો, તો જમવા આવી ગયા છે. ગુજરાતી થાળી મંગાવી આવે. બંને આ ભાઈ શું કામ કરતા હોય આખો દિવસ, ફોન જ મચેડ કરે છે. તો મોટી આવા શરમાઈ ગયું. હા, આટલું તો રોડાય ના શરમાય, કઈ વાંધો નહીં ભાઈ. જમીને આવી ગયા ને આપણે ઘરે હવે પથારી કરી દીધી ઊંઘવાની. તો આ ભાઈ તો જમવાના કાચો પડ્યો, 120 રૂપિયા ડીશના, જેટલું ખાવું એટલું. પણ 3 રોટલીમાં ભાઈ પેટ ફૂલ થઈ ગયું. હવે વિચારીએ કાલથી ઘેર બનાવીશું, કેમ કે ભાઈ આવા હોય ડીશને પૈસા વસૂલ ના કરે, એના માટે હવે કાલથી ઘેર બનાવીશું. જો લો ભાઈ અમારા એક બંદા ઘેર બનાવે ખાવા, ઈંડાના ભાત વઘારે છે. અમારા શેઠ કોન્ટ્રાક્ટર, આ મારો કારીગર શું કહેવાય? નોકર કહેવાય. ઈસ નોકર ના, નોકરને કહેવાય હેલ્પર કહેવાય, સુપરવાઇઝર. કાલથી ભાઈ જાતે બનાવવાનું થશે અમારે. કાલે જાતે બનાવશું, કેમ કે આરો એક એની ડીશમાં 3 રોટલી ખાઈને તો પેટ ફૂલ કરી દીધું. એક રોટલી અમારે 30 નહીં 40 રૂપિયા. 4 રોટલી ખાધી, 4 રોટલી ખાધી, એક રોટલી 30 રૂપિયામાં પડી અમારે. આ ભાઈ એટલે કાલથી ઘેર બનાવીશું અને ખાશું આ ભાઈ જેમ. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ.
કાલે બતાવીશું કલર પંપ સ્ટાર. જય માતાજી.